નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે નવું એક ચેપ્ટર શરૂ કર્યું, પરમાણુનું બંધારણ. અને એ પરમાણુના બંધારણની અંદર બોરના પરમાણુ નમૂના તરફ દોરી જતો વિકાસ, એમાં આપણે પ્રકાશની તરંગ પ્રકૃતિની વાત કરી. આજનો જે વિડીયો છે એની અંદર જે સૂત્ર આપણે આપ્યું હતું તમને કે આવૃત્તિ બરાબર ન્યુ બરાબર c/λ, જ્યાં c એટલે પ્રકાશનો વેગ અને λ એટલે પ્રકાશની તરંગ લંબાઈ, એના અનુસંધાને દાખલા ગણીશું. પણ એ પહેલા આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે બીજો સ્વભાવ છે, કણ સ્વભાવ, એની આપણે આજે રજૂઆત કરીએ. આમ તો આ ટોપિક થોડાક બોરિંગ, કારણ કે એની અંદર યાદ રાખવાનું જ હોય છે, સમજવાનું કશું હોતું નથી. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે કણ સ્વભાવ છે એની અંદર બે શબ્દો આવે છે, એક વ્યતિકરણ અને વિવર્તન. તો વ્યતિકરણ અને વિવર્તન, આવા જે બે શબ્દો છે એના વિશેની વિગતપૂર્ણ માહિતી તમને ફિઝિક્સની અંદર સમજાવવામાં આવશે, કારણ કે એની અંદર થિયરી આવે છે, જ્યારે આપણી બુકની અંદર માત્ર શબ્દો જ આવે છે. વિવર્તન એટલે વિચલન. વિવર્તનનો અર્થ થાય છે વિચલન, અને વ્યતિકરણ, વિવર્તન જે છે એનો અર્થ એવો થાય છે કે વિચલન, અને વ્યતિકરણ નામનો જે શબ્દ છે એની અંદર બે સરખી કે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા જે તરંગો હોય એનું સંયોગીકરણ થવાની ઘટના. સરખી કે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા બે તરંગોનું સંયોગીકરણ થવાની ઘટના, જેને આપણે વ્યતિકરણના નામથી ઓળખીશું. તો વિવર્તન એટલે વિચલન અને વ્યતિકરણ એટલે સમાન કે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું સંયોગીકરણ થવાની ઘટના. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે કણ સ્વભાવ છે એના વિશેની આપણે વાત કરીએ તો એની અંદર પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત આવશે. તો આ જે બે ઘટનાઓ છે, વ્યતિકરણ અને વિવર્તન જેવી જે ઘટનાઓ છે, એ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ દ્વારા આપણે જાણી શકીએ છીએ. પણ કેટલીક ઘટનાઓ એવી છે અથવા કેટલાક અવલોકનો એવા છે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વારા આપણને જોવા મળે છે કે જેને આપણે એ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકતા નથી. એવા કયા અવલોકનો? તો કે બુકની અંદર 4 અવલોકનો આપ્યા છે. એક પહેલું, કાળા પદાર્થની અંદરથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. કાળો પદાર્થ એટલે ગરમ પદાર્થ. કોઈ પણ ગરમ પદાર્થ હોય, એ પદાર્થને જ્યારે તમે ગરમ કરો ત્યારે એની અંદરથી જે વિકિરણો ઉત્સર્જિત થાય છે, એ વિકિરણોનો સ્વભાવ આ પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાતો નથી. બીજું તો એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર આપણે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરીએ છીએ ત્યારે એ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, અને ઇલેક્ટ્રોનની ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત થવાની ઘટના, જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરના નામથી ઓળખીએ છીએ. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર નામની ઘટના પણ પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાતી નથી. પહેલી બાબત કઈ? તો કે ગરમ પદાર્થની અંદરથી ઉત્સર્જિત થતા જે વિકિરણો છે એ વિકિરણોના સ્વભાવ વિશેની માહિતી તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાય નહીં. બીજી, ફોટો ઇલેક્ટ્રિક અસર નામની જે ઘટના આપણે આગળ ભણવાના જ છીએ વિગતે, કે ભાઈ પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આવી ધાતુઓ ઉપર જ્યારે આપણે આ પ્રકાશ આપાત કરીએ, વિકિરણ આપાત કરીએ, ત્યારે એના દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઘટના પણ પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાતી નથી. ત્રીજી બાબત, કોઈ પણ ઘન પદાર્થ હોય, ઘન પદાર્થને આપણે ગરમ કરીએ તો એ ઘન પદાર્થો તાપમાન અનુસાર ઉષ્મા ધારણ કરે છે. ટૂંકમાં ઘન પદાર્થની ઉષ્માધારિતાની અંદર જોવા મળતું વિચલન એ તાપમાનનું જ એક વિધેય છે. એ તાપમાન ઉપર આધાર રાખે છે.
ત્યાં પણ પ્રકાશની તરંગ પ્રકૃતિ ઉપયોગી બનતી નથી. અને ચોથું, હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ. તો હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટને પણ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ દ્વારા આપણે સમજાવી શકતા નથી. તો આ બધાને સમજાવવા માટે આપણે પ્રકાશની કણ પ્રકૃતિને ધ્યાનમાં લેવી જોઈએ. દાખલા તરીકે પહેલું જે અવલોકન છે કે ભાઈ ગરમ પદાર્થ અથવા કાળા પદાર્થની અંદરથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. તો એ કાળા પદાર્થની અંદરથી ઉત્પન્ન થતા જે વિકિરણો છે એની સમજૂતી ઈસવીસન 1900ની સાલની અંદર મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપી. એણે એવું કીધું કે જ્યારે આપણે કોઈ ઘન પદાર્થને ભઠ્ઠીની અંદર ગરમ કરીએ ત્યારે એ પદાર્થ વિશાળ વિસ્તાર ધરાવતી જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. એ પદાર્થને તમે ભઠ્ઠીની અંદર ગરમ કરો એટલે એ પદાર્થ દ્વારા જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણોનું ઉત્સર્જન થાય છે. દાખલા તરીકે લોખંડને આપણે ભઠ્ઠીની અંદર ગરમ કરીએ તો શરૂઆતમાં એના દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણોને લીધે એનો આપણને ઝાંખો લાલ રંગ જોવા મળે છે. પણ હજુય તમે એને વધારે ગરમ કરો એટલે એ ઝાંખા લાલ રંગમાંથી એનો રંગ ઘેરો લાલ થાય છે. હજુ પણ એનાથી વધારે તાપમાને આપણે એને ગરમ કરીએ એટલે એમાંથી સફેદ થાય છે. અને ખૂબ જ ઊંચું જો તાપમાન કરી દેવામાં આવે તો એ વાદળી રંગ પ્રાપ્ત કરે છે. તો આના માટે જવાબદાર કોણ? તો કે એના દ્વારા ઉત્સર્જિત થતા જે જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણો છે એ વિકિરણો જવાબદાર છે. તો આવૃત્તિના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ. દાખલા તરીકે આપણે એવું કીધું કે લોખંડને જ્યારે ભઠ્ઠીની અંદર ગરમ કરીએ ત્યારે પહેલા એનો રંગ ઝાંખો લાલ હોય છે. હજુ વધારે ગરમ કરીએ એટલે એનો રંગ ઘેરો લાલ થાય છે. હજુ વધારે ગરમ કરીએ એટલે સફેદ દેખાય છે. અને હજુ વધારે ગરમ કરીએ ત્યારે વાદળીની અંદર ફેરવાઈ જાય છે. તો આના માટે જવાબદાર કોણ? તો કે ઈ વિદ્યુત જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ દ્વારા જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન જવાબદાર છે. જ્યારે ઝાંખો લાલ રંગ હોય છે, ઝાંખો લાલ રંગ હોય છે ત્યારે એની તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ વધુ હોય છે. જ્યારે વાદળી રંગ હોય છે એની તરંગ લંબાઈ ઓછી હોય છે. દાખલા તરીકે વાદળી રંગ હોય તો એની તરંગ લંબાઈ લગભગ 400 નેનોમીટરની આજુબાજુ હોય છે. જ્યારે ઝાંખો લાલ અથવા ઘેરો લાલ રંગ હોય તો એની તરંગ લંબાઈ 800 નેનોમીટરની આસપાસ હોય છે. ટૂંકમાં શરૂઆતમાં તરંગ લંબાઈ વધુ હોય છે. હવે તરંગ લંબાઈ અને આવૃત્તિનો વ્યસ્ત સંબંધ છે. આવૃત્તિ બરાબર c/λ. આવૃત્તિને તરંગ લંબાઈને વ્યસ્ત સંબંધ છે. એટલે શરૂઆતમાં જ્યારે એનો રંગ ઝાંખો લાલ હોય છે ત્યારે એની તરંગ લંબાઈ વધુ હોય છે પણ એની આવૃત્તિ ઓછી હોય છે. એટલે જેમ જેમ તાપમાન વધતું જાય એમ એમ આવૃત્તિનું મૂલ્ય નીચા તાપમાનથી ઊંચા તાપમાન એટલે જેમ જેમ તાપમાન વધે એમ એમ આવૃત્તિનું મૂલ્ય નીચા મૂલ્યથી ઊંચા મૂલ્ય તરફ ખસે છે. એટલે આની આવૃત્તિ વધુ હોય છે. તો આવૃત્તિના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ જેમ જેમ તાપમાન વધે એમ એમ આવૃત્તિ નીચા મૂલ્યથી ઊંચા મૂલ્ય તરફ આગળ વધે છે. અથવા તો એમ કહી શકાય કે તરંગ લંબાઈનું મૂલ્ય એ ઘટતું જાય છે. સંપૂર્ણ આદર્શ પદાર્થ એને કહેવાય કે જે બધી જ આવૃત્તિનું અવશોષણ અને ઉત્સર્જન કરે. જે પદાર્થ
બધી જ આવૃત્તિનું અવશોષણ અને ઉત્સર્જન કરે એવો જે પદાર્થ છે એને આપણે કાળા પદાર્થ તરીકે ઓળખીએ છીએ, અને એના દ્વારા જે વિકિરણો ઉત્પન્ન થાય છે એને આપણે કાળા પદાર્થના વિકિરણ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે આવા ગરમ પદાર્થની અંદરથી અથવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની જે આવૃત્તિ છે એ આવૃત્તિની ચોક્કસ પ્રકારની જે વહેંચણી છે એનો એક ગ્રાફ તમારી બુકની અંદર આપેલો છે. જે ગ્રાફ પ્રકાશની તીવ્રતા અથવા વિકિરણની તીવ્રતા વિરુદ્ધ ઈ વિકિરણની આવૃત્તિનો છે. અથવા આવૃત્તિ ન કહેવી હોય તો તરંગ લંબાઈ પણ કહી શકીએ આપણે. ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિની આ ચોક્કસ પ્રકારની જે વહેંચણી છે એને આપણે તીવ્રતા વિરુદ્ધ વિકિરણની આવૃત્તિનું અથવા તરંગ લંબાઈ એના વક્ર તરીકે ઓળખીએ છીએ. તો બુકની અંદર આવો એક વિકિરણની તીવ્રતા વિરુદ્ધ વિકિરણની આવૃત્તિ એનો એક આલેખ આપેલો છે. તો અહીંયા તીવ્રતા દર્શાવેલી છે અને અહીંયા તરંગ લંબાઈ દર્શાવેલી છે. એટલે જુદી જુદી તાપમાનની પરિસ્થિતિએ અહીં મળતો આ વિકિરણની તીવ્રતા વિરુદ્ધ ઈ વિકિરણની આવૃત્તિનો વક્ર એ આપણને કંઈક આ પ્રકારે મળે છે. દાખલા તરીકે શરૂઆતમાં આપણે T1 જેટલા નીચા તાપમાને ઈ વિકિરણની તીવ્રતા વિરુદ્ધ એની આવૃત્તિ અથવા તરંગ લંબાઈનો જો આલેખ દોરીએ તો ઈ આલેખ આપણને કંઈક આ પ્રકારે જોવા મળે છે. આ પ્રકારે જે T1 જેટલા નીચા તાપમાને મળે છે. હવે જ્યારે આપણે તાપમાન T1 ના બદલે T2 કરીએ તો ઈ આલેખ અને ઈ તાપમાન આની સરખામણીમાં વધારે છે તો ઈ આલેખ આપણને કંઈક આ પ્રકારે મળે છે. ટૂંકમાં ઈ વિકિરણની તીવ્રતા વિરુદ્ધ ઈ વિકિરણની આવૃત્તિ ઈ માત્ર તાપમાન ઉપર આધારિત છે. હવે એના અનુસંધાને આપણે એની રજૂઆત આવી કરી શકીએ કે ભાઈ કોઈ એક ચોક્કસ તાપમાને એની તરંગ લંબાઈ જેમ જેમ ઘટતી જાય, તરંગ લંબાઈ જેમ જેમ ઘટે એમ એમ એની તીવ્રતાનું મૂલ્ય વધતું જાય છે. તરંગ લંબાઈ જેમ જેમ ઘટે એમ એમ એની તીવ્રતાનું મૂલ્ય વધતું જાય છે અને વધીને મહત્તમ થઈ જાય છે. પછી જો આપણે એની તરંગ લંબાઈ ઘટાડવાનો પ્રયત્ન કરીએ તો એ દરમિયાન એની તીવ્રતાનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું જાય છે. તીવ્રતા વિરુદ્ધ વિકિરણની આવૃત્તિ અથવા તરંગ લંબાઈ એનો આલેખ એ તાપમાન ઉપર આધારિત છે અને એ આલેખ દ્વારા આપણને એવું જાણવા મળે છે કે જેમ જેમ તરંગ લંબાઈ ઘટતી જાય એમ એમ વિકિરણની તીવ્રતાનું મૂલ્ય વધતું જાય છે, જે વધીને મહત્તમ થાય છે અને ત્યારબાદ જેમ જેમ તરંગ લંબાઈ ઘટે એમ એમ એની તીવ્રતાનું મૂલ્ય ઘટતું જાય છે. તો આ T1 જેટલા નીચા તાપમાને આલેખ છે, આ એનાથી વધુ તાપમાનનો આલેખ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો છે. તો અહીં મળતા આ જે પરિણામો છે એ પ્રકાશના તરંગ સિદ્ધાંતના આધારે આપણે સમજાવી શકતા નથી. તો પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે ભાઈ અણુ અને પરમાણુ દ્વારા જે ઉર્જાનું અવશોષણ કે ઉત્સર્જન થાય છે એ અવશોષણ કે ઉત્સર્જન અસતત રીતે થતું હોય છે. આવું પદાર્થ દ્વારા અથવા પદાર્થમાં રહેલા અણુ કે પરમાણુ દ્વારા ઉર્જાનું જે સૌથી ઓછામાં ઓછું પ્રમાણ શોષણ પામે કે ઉત્સર્જિત થાય એને પ્લાન્કે ક્વોન્ટમ એવું નામ આપ્યું. અને ઈ ક્વોન્ટમ એની ઉર્જા એનું એક સૂત્ર રજૂ કર્યું કે ભાઈ વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા જેને આપણે ઈ નામ આપીએ છીએ
વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા એની આવૃત્તિ એના સમપ્રમાણમાં હોય છે. પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એવું સૂચન કર્યું કે અણુ અને પરમાણુ દ્વારા જે ઉર્જાનું ઉત્સર્જન કે અવશોષણ થાય છે એ અસતત રીતે થતું હોય છે અને ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જે શોષાય કે ઉત્સર્જિત થાય છે એણે ક્વોન્ટમ એવું નામ આપ્યું. અને આવા વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા એ વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ઈ ચલે છે ન્યુ. ચલન દૂર કરીએ તો અચળાંક લખવો પડે, જ્યાં h જેને સપ્રમાણતાનો અચળાંક અથવા તો પ્લાન્કનો અચળાંક કહીએ છીએ. જેનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. તો આ સિદ્ધાંત દ્વારા પ્લાન્ક નામના વૈજ્ઞાનિક એવું સમજાવ્યું કે કાળા પદાર્થની અંદરથી ઉદ્ભવતા જે વિકિરણ છે એ વિકિરણની તીવ્રતાની આ વહેંચણી જુદા જુદા તાપમાને એની આવૃત્તિનું એક વિધેય છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવ દ્વારા આપણે આવા કાળા પદાર્થની અંદરથી ઉત્સર્જિત થતા જે વિકિરણ છે એ વિકિરણની તીવ્રતા વિરુદ્ધ એની આવૃત્તિ એને આવા એક આલેખ દ્વારા સમજાવી શકીએ. બીજી જે ઘટના છે એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. અને પાઠનો એક અગત્યનો ટોપિક છે જે ખાસ સમજવાનો છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર આપણે સમજૂતીપૂર્વક એના સૂત્રની રજૂઆત કરીશું, પણ એ પહેલા આપણે પ્રકાશની તરંગ જે પ્રકૃતિ સમજાવી હતી ને એના અનુસંધાને જે આપણને સૂત્ર મળ્યું હતું, આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ c/λ. તો અહીંયા હું એ સૂત્ર મૂકી શકું. એટલે E બરાબર h ન્યુ એટલે આવૃત્તિ, આવૃત્તિ એટલે c/λ. આ એક ક્વોન્ટમની ઉર્જા થઈ. આવા n ક્વોન્ટમ અથવા n અણુઓની જે ઉર્જા રહી અથવા એક મોલ ફોટોન જે છે એ એક મોલ ફોટોનની જે ઉર્જા છે એ એક મોલ ફોટોનની ઉર્જા જેને આપણે ne વડે દર્શાવીએ છીએ. તો આવા બે સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છીએ. તો ટેક્સ્ટબુકની અંદર આપેલો તમારો કોયડા નંબર 2.3 પહેલા આપણે એની રજૂઆત કરીએ. કોયડા નંબર 2.3 ઓલ ઇન્ડિયા રેડિયો જે દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન એની આવૃત્તિ ઉપર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિકિરણની તરંગ લંબાઈ ગણો. તો તમને ઓલ ઇન્ડિયા રેડિયો જે દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન છે એ 1368 કિલો હર્ટ્ઝની આવૃત્તિ ઉપર પ્રસારણ કરે છે. એટલે તમને આવૃત્તિ આપી દીધી છે 1368 કિલો હર્ટ્ઝ. તો આ ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિકિરણની તરંગ લંબાઈ ગણો. એટલે આપણે એની તરંગ લંબાઈ લેમ્બડા શોધવી છે. અને ઈ તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે? તો એ તરંગ લંબાઈ ઉપરથી અથવા એની આવૃત્તિ ઉપરથી આપણે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારની અંદર છે એની આપણે રજૂઆત કરવાની છે. તો સૂત્ર આપણી પાસે છે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ c/λ. c એટલે પ્રકાશનો વેગ. તો પ્રકાશનો વેગ મેં તમને ગયા વિડીયોની અંદર કીધો હતો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ. પહેલા લેમ્બડાને કરતા બનાવીએ. તો લેમ્બડા બરાબર c/ν. પ્રકાશનો વેગ જે છે એ મીટર પ્રતિ સેકન્ડમાં છે. અહીંયા તમને જે આવૃત્તિ આપેલી છે એ કિલો હર્ટ્ઝમાં છે. તો કિલો હર્ટ્ઝને પહેલા આપણે હર્ટ્ઝની અંદર ફેરવી દઈએ. એટલે 1000 વડે ગુણી નાખીએ. આટલા હર્ટ્ઝ
અથવા તો સેકન્ડ ઇનવર્સ. અને હવે સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો પ્રકાશનો વેગ છે 3 × 10⁸ એની આવૃત્તિ તો કે 1368 × 10⁵, એટલે આ 3 3 જશે એટલે અહીંયા 10⁵ વધશે અને 3/1368 કરીએ તો તમારો જવાબ આવશે 0.00219 × 10⁵. હવે આનો એકમ હતો મીટર પ્રતિ સેકન્ડ, આનો એકમ હતો સેકન્ડ ઇનવર્સ. હવે સેકન્ડ ઇનવર્સ એટલે સેકન્ડ જતી રહેશે, તરંગ લંબાઈ આટલા મીટર આવશે. આને આપણે દૂર કરવા હોય તો 5 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે તમારો જવાબ આવશે 219 આટલા મીટર. તો તરંગ લંબાઈ એનું મૂલ્ય 219 મીટર આવશે. હવે 219 મીટર તો એની જે તમને આવૃત્તિ આપેલી છે, આવૃત્તિ 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ આપી છે 1368 કિલોહર્ટ્ઝ. તો 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ છે તો એના ઉપરથી આપણે એની તરંગ લંબાઈનું મૂલ્ય મેળવી શકીએ. તો રેડિયો તરંગની જે તાર લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાની અંદર એનું મૂલ્ય આવશે. તરંગ લંબાઈ જે આપણને મીટરમાં આપેલી છે તો એ તરંગ લંબાઈ મીટરમાં, તો એનો અહીંયા એક તમને આલેખ આપેલો છે. એ આલેખની અંદર 10⁵ થી 10⁸ અથવા 10⁵ થી 10⁸ વચ્ચેનો એરિયા છે. નીચે લખેલું છે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ એ 10⁵ એના અનુસંધાને એ રેડિયો વિસ્તારની અંદર આવશે. હવે આપણે વાત કરવી છે કોયડા નંબર 2.4 ની. તો કોયડા નંબર 2.4 દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી કે જેની તરંગ લંબાઈ 400 નેનોમીટર છે થી લાલ રંગ, તો કે લાલ રંગ એની તરંગ લંબાઈ 750 નેનોમીટર આપી દીધી છે. તો આ તરંગ લંબાઈને આવૃત્તિની અંદર દર્શાવો. તો જાંબલી રંગની તરંગ લંબાઈ આટલી આપેલી છે, તો તરંગ લંબાઈ છે 400 નેનોમીટર. એની મારે આવૃત્તિ ગણવી છે. આની તરંગ લંબાઈ લાલ રંગની આપી છે 750 નેનોમીટર. એની મારે આવૃત્તિ ગણવી છે. તો આપણી પાસે સૂત્ર છે, પ્રકાશનો વેગ આપણને ખબર છે 3 × 10⁸. તો પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એ જ રીતે અહીંયા પણ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પણ હવે અહીંયા તરંગ લંબાઈ જે નેનોમીટરમાં આપેલી છે એને આપણે મીટરની અંદર ફેરવવી પડે. તો 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર, જેવું આપણે ચેપ્ટર નંબર 1 ભણ્યા છીએ. તો 10⁹ નેનોમીટર બરાબર 1 મીટર. માટે 400 નેનોમીટર બરાબર કેટલા મીટર? તો 400 છેદમાં 10⁹. તો 2 ઘાત અહીંથી ઉડી જશે
એટલે 10⁻7 વધશે, એ ઉપર જશે એટલે 4 ગુણ્યા 10⁻7 ઘાત આટલા મીટર તરંગ લંબાઈ આવશે. એવી જ રીતે આની જે તરંગ લંબાઈ છે એ પણ આપણે મીટરમાં ફેરવી દઈએ તો તરંગ લંબાઈ મીટરની અંદર ફેરવવી હોય નેનોમીટરમાંથી તો 10⁹ નેનોમીટર બરાબર 1 મીટર, માટે 750 નેનોમીટર એટલે કેટલા મીટર? તો 750 ભાગ્યા 10⁹ 1 શૂન્ય જશે એટલે 75 ગુણ્યા 10⁹ અથવા 7.5 ગુણ્યા 10⁻10 આટલા મીટર થશે. તો આ બેયની તરંગ લંબાઈ આપણે મીટરની અંદર મેળવી દીધી. હવે આપણે એની આવૃત્તિ વાળું સૂત્ર મૂકીએ તો આવૃત્તિ બરાબર c/λ. તો પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸, તરંગ લંબાઈ 4 ગુણ્યા 10⁻7, એ ઉપર જશે એટલે પ્લસ થશે તો 10⁻15 અને 3/4 એટલે 4 સત્તુ ને 28, 2 4 પંચા 20, 0.75, 1 પોઈન્ટ આમ ખસી જઈએ તો 7.5 ગુણ્યા 10⁻14 આટલા હર્ટ્ઝ એની આવૃત્તિ આવશે. તો જાંબલી રંગની જે આવૃત્તિ છે એ 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ થશે. એ જ રીતે લાલ રંગની જે આવૃત્તિ છે એનું આપણે સૂત્ર મૂકી દઈએ તો કે આવૃત્તિ બરાબર c/λ. તો આવૃત્તિ ના અનુસંધાને 3 ગુણ્યા 10⁸, તરંગ લંબાઈ મીટરમાં 7.5 ગુણ્યા 10⁻10. તો 3 ગુણ્યા 10⁸ છેદમાં 7.5, સોરી અહીંયા 750 છે એટલે અહીંયા 10⁻8 આવશે. 75 ગુણ્યા 10⁻8. હવે પોઈન્ટ છે એ પોઈન્ટ અહીંયા આપણે લાવીએ એટલે 10 એટલે 10⁻7 થશે આટલા મીટર. અહીંયા -7. હવે 7 ને આપણે ઉપર લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય એટલે 10⁻15 અને 3/7.5. તો 3/7.5 તમારો જવાબ આવશે 0.4. 0.4. આપણે આમ આગળ ખસી જઈએ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ જવાબ લાવવા તો 4 ગુણ્યા 10⁻14 આટલા હર્ટ્ઝ આવશે. તો જાંબલી અને લાલ આ બે રંગની તરંગ લંબાઈ જે તમને આપેલી હતી નેનોમીટર ઉપરથી, એના ઉપરથી આપણે એની આવૃત્તિનું મૂલ્ય હર્ટ્ઝની અંદર મેળવી લીધું. અને છેલ્લે એક દાખલો આપેલો છે કોયડા નંબર 2.5. પીળું વિકિરણ કે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. તરંગ લંબાઈ આપણને આપી દીધી છે 5800 એંગસ્ટ્રોમ. કોયડા નંબર 2.5, 5800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ. તો તરંગ સંખ્યા ગણો. તો તરંગ સંખ્યા આપણે ગણવી છે અને એની આવૃત્તિ ગણો. તો આવૃત્તિ પણ આપણે શોધવી છે. પ્રકાશનો વેગ આપણને ખબર છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે પહેલા તો આ જે તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં આપી છે એને આપણે મીટરની અંદર ફેરવવી પડે. તો 1 મીટર બરાબર 10⁻10 એંગસ્ટ્રોમ થાય. તો હું મૂકી દઉં કે ભાઈ 10⁻10 એંગસ્ટ્રોમ બરાબર 1 મીટર, માટે 5800 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર? તો 5800 છેદમાં 10⁻10 એટલે 2 શૂન્ય કેન્સલ થશે. 58 ગુણ્યા 10⁸
અથવા 1 પોઈન્ટ આમ કસીએ તો 5.8 ગુણ્યા 10⁹ આટલા મીટર આવશે. તો તરંગ લંબાઈ આપણે મીટરની અંદર ફેરવી દીધી. કેટલી આવી? તો કે 5.8 ગુણ્યા 10⁹ આટલા મીટર. હવે એના ઉપરથી આપણે આવૃત્તિ શોધીએ તો આવૃત્તિ બરાબર c/લેમ્બડા. એટલે ખાસ યાદ રાખવાનું, એકમનું રૂપાંતરણ કરવાનું. તો આવૃત્તિ ના સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ તો કે 5.8 ગુણ્યા 10⁹. 9 8 17, સોરી 8 8 કેન્સલ, એટલે અહીંયા 10⁻1 વધશે. એના ઉપર લઈ જઈએ 10⁻1, અથવા તો એ સીધો ભાગાકાર કરવો હોય તો આપણે કરી શકીએ. અહીંયા 10⁸ છે એટલે અહીંયા એક 10 વધશે. 3 ભાગ્યા, એટલે આ અહીંથી 10 ઉપર જશે એટલે એ કેન્સલ થઈ જશે. 3/58. તો 3/58 કરીએ એટલે આપણને એના ઉપરથી એની આવૃત્તિનું મૂલ્ય મળી જશે. દસની 10 એંગસ્ટ્રોમ બરાબર 1 મીટર. 5800 એંગસ્ટ્રોમ એ કેટલા? સોરી અહીંયા જ ભૂલ છે, એટલે અહીંયા 10⁻8 આવશે. એટલે તમારો જવાબ આવશે 1 પોઈન્ટ આમ ખસી એટલે 5.8 ગુણ્યા 10⁻7. 5.8 ગુણ્યા 10⁻7. 2 શૂન્ય જશે, 8 વધશે, 10⁻8. અહીંયા 10 મૂકું, 10 આટલા મીટર, આટલો જવાબ આવશે. એટલે અહીંયા આપણી ભૂલ છે. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ 5.8 ગુણ્યા 10⁻7. એ ઉપર જશે એટલે 8 ને 7 15, તો 10⁻15. અને 3 ને 5.8 વડે ભાગીએ. 3 ભાગ્યા 5.8 તો 0.5172 આવશે. 0.5172. વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે 1 પોઈન્ટ આમ ખસી જઈએ તો 5.172 ગુણ્યા 10⁻14 આટલા હર્ટ્ઝ આવૃત્તિ આવશે. હવે બરાબર છે. અને ત્યારબાદ આપણે બીજો એક જવાબ શોધવાનો છે, તરંગ સંખ્યા. તો તરંગ સંખ્યા એટલે 1/, તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ આપણને આપેલી છે મીટરમાં કેટલી? 5.8 ગુણ્યા 10⁻7. તો 1/5.8 ગુણ્યા 10⁻7. એ ઉપર લઈ જઈએ આપણે તો 10⁻7. અને 1/5.8 કરીએ તો 1/5.8 0.1724. 0.1724. 1 પોઈન્ટ આમ ખસી જઈએ તો 1.724 ગુણ્યા 10⁶ આ તરંગ સંખ્યા આવશે, જેનો એકમ થશે આ મીટરમાં છે એટલે મીટર ઇનવર્સ. બુકની અંદર સેન્ટીમીટર ઇનવર્સમાં આપેલું છે. તો અહીંયા જે મીટર આપેલા છે એ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. આ મીટર ઇનવર્સ છે, અહીંયા છેદમાં મીટર છે, મીટરમાંથી એને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 5.8 ગુણ્યા 10⁻5 આટલા સેન્ટીમીટર થશે. 100 વડે ગુણીએ તો આ કિંમત મૂકો તો સેન્ટીમીટર ઇનવર્સના અનુસંધાને તમને તરંગ સંખ્યા મળશે. તો આ પ્રમાણે આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રકાશનો વેગ ત્રણેયને સાંકળતા આવા 3 કોયડાઓ તમારી બુકની અંદર આપેલા છે. તો હવેનો જે ટોપિક આવવાનો છે એ ખૂબ જ અગત્યનો છે, ફોટો ઇલેક્ટ્રિક અસર, જેની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.